સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 31 ડિસેમ્બર 2025 બરાબર. એકાદશી આજે એકાદશી છે. ઘણા લોકો આજે 31 કરીને બધા ઉજવવાની વાત કરે છે બરાબર. પરંતુ આજે ન્યૂઝ એવા છે કે આજે ભારતના જેટલા પણ આપણા હિન્દુઓના મંદિર છે દરેક મંદિરોમાં બહુ ભીડ છે. ટ્રેન્ડ ધીરે ધીરે ચેન્જ થતો જાય છે. સમજો. આજે તમે જુઓ તો આજની ન્યૂઝ ચેનલ પર મેં જોયું, બપોરે ન્યૂઝ જોતો હતો તો અયોધ્યામાં આજે પુષ્કળ ભીડ છે, કાશીમાં આજે પુષ્કળ ભીડ છે, દ્વારિકામાં પુષ્કળ ભીડ છે, ભુજમાં આપણા જેટલા પણ પ્રસાદીના સ્થાનો છે ત્યાં પુષ્કળ ભીડ છે. પેલો કચ્છમાં અત્યારે રણ ઉત્સવ શરૂ થઈ ગયો ને એટલે અત્યારે થોડોક આપણા સનાતનીઓ જે છે એમાં ટ્રેન્ડ થોડો ચેન્જ થયો છે. થોડીક ઇફેક્ટ જે કોઈ આપણા સોશિયલ મીડિયાની કે લોકોના જે કંઈ થોડીક અવેરનેસની કે બધાને હવે એવું લાગે છે કે ભાઈ આધ્યાત્મમાં થોડીક શાંતિ છે તો આપણા બધા તીર્થો જે છે બધા ફૂલ થઈ ગયા છે. મથુરામાં બધી ગલી ફૂલ, એક પણ ગલી એવી નથી કે જ્યાં ભીડ ના હોય, બધી ગલી ફૂલ છે. નીચે તમે જોવા જાઓ તો કન્યાકુમારી સુધી એટલે દરેક જેટલા પણ મોટા વૈષ્ણવદેવી પણ ફૂલ છે. ઉજ્જૈન બી ઠંડીમાં પણ લોકો જે જગ્યા પર ન જવાનું હોય એ જગ્યા પર બધે જાય છે. એટલે આજે એક નવો ટ્રેન્ડ આ જોવા મળ્યો છે કે ભાઈ તમે જુઓ તો રિસોર્ટોમાં કે પછી બીચ ઉપર કે પછી ફાર્મ હાઉસમાં તો ભીડ હોય, પણ અત્યારે હવે તીર્થ સ્થાનોમાં પણ પુષ્કળ ભીડ છે. લોકો હવે એવું માને છે કે ના, ડિસેમ્બરના મહિનામાં કે ઠંડીના મહિનામાં તીર્થો પણ જઈ શકાય એમ. એટલે કોરોના પછી આ એક ટ્રેન્ડ સારો થયો ભારત માટે. આપણે તો એ જ જોવાનું ને ભાઈ, બીચ પર જઈને તો કંઈ ફાયદો નથી, આપણે તો ખબર જ છે. ચાલો, એટલે એ રીતે સારું છે કે ભાઈ એકાદશી આજે છે તો આપણે એકાદશીની જ વાત કરીએ. એકાદશીમાં આપણે વચનામૃતનો જે કંઈ આપણી શરૂઆત જે કરીએ છીએ એ પ્રમાણે, કારણ કે ગઈકાલે પેલું રામાનુજ ભાષ્ય આપણું ચાલેલું એ આજે ચલાવવાનો કોઈ મતલબ નથી. બધાની સ્વિચ ઓફ હોય, કંઈ અનાજ પડ્યું નહીં હોય, પાછો ટોપિક એવો જરા કઠણ છે એટલે મેં કહું કે આજે રામાનુજ ભાષ્યને મૂકો સાઈડ પર બરાબર, એના કરતાં શાંતિથી વચનામૃત વાંચો. પ્રથમનું આ જે 9મું વચનામૃત છે, બહુ નાનું વચનામૃત છે પણ બહુ સરસ વચનામૃત છે. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876ના માગસર સુધી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય બરાબર. કોનો નિશ્ચય કર્યો હોય? શ્રી કૃષ્ણ ભગવાનનો. જો જગતમાં આપણે જે નિશ્ચય જે છે ને તે ભગવાન સિવાય બીજા નિશ્ચય તો બહુ છે. શરીરના સંબંધીઓના નિશ્ચય બહુ જોરદાર છે, શરીરનો નિશ્ચય આપણે બહુ જોરદાર છે. રાત્રે ઊંઘમાં પણ હું શરીર છું આપણે ભૂલી નહીં જતા. શરીરના સંબંધીઓનો નિશ્ચય પણ એવો છે. એ જ પ્રમાણે રૂપિયા, પૈસા, ધન, દોલત, સત્તા, આપણી પાસે જે કંઈ પણ આપણે મેળવું હશે એ કોઈ ઊંઘમાંથી પણ ઉઠાડીને પૂછશે ને તો આપણે બધું યાદ હશે. યાદ રાખવું ન પડ્યું હશે પણ યાદ રહી ગયું હશે. એટલે એ બધાનો આપણે બહુ પરિપક્વ નિશ્ચય છે. હવે આપણે નિશ્ચય એવી વસ્તુઓનો છે કે જેમાંથી એક પણ વસ્તુ આપણી જોડે પહેલાં હતી નહીં ને હવે પછી હશે કે નહીં હશે એ કંઈ કોઈને ખબર નથી. બધું પ્રારબ્ધ ઉપર છે. તો આપણે એનો બહુ અતિશય દ્રઢ નિશ્ચય છે કે જે પરમેનન્ટ નથી. પણ જે ભગવાન આપણે આ લોકને વિશે દેહ ધારેલો નહીં તે પહેલાં પણ એ આત્માના આપણા સગા કે આપણી જોડે હતા. એ ભગવાન ઉત્પત્તિ કાળે, અત્યારે સ્થિતિ અવસ્થામાં અને પ્રલય અવસ્થામાં આપણી જોડે ને જોડે રહી છે. એ ભગવાનનો આપણે નિશ્ચય નથી. હવે નથી એનો મતલબ એવો નથી કે એમાં કંઈ આપણો વાંક નથી. આપણે રાખવો નથી એટલે નથી. આપણે એમાં રસ ઓછો છે કે રસ નથી એટલે નથી. તમને રસ હોય તો ઓટોમેટિક તમને એનો નિશ્ચય થઈ જ જાય. તમને જે કાર્યમાં કે જે વસ્તુમાં કે જે વ્યક્તિને વિશે રસ હોય ને તો એમાં એને કંઈ પેલાને તમારે એમાં જોરાવરે કરીને કોઈ કામ કરવું પડે નહીં, સહેજે સહેજે થાય. પણ તમને રસ ન હોય ને કોઈ જોરાવરે કરીને કરાવે તો પછી એમાં થાય ન થાય, મન કચવાય, કરો તો પછી અમુક સમયે છૂટી જાય, આવી પરિસ્થિતિ સર્જાય. એટલે કહેવાનો મતલબ અહીંયા એવો છે કે ભગવાનનો નિશ્ચય કરવો એ કામ જે છે કઠણ તો છે થોડુંક, એમાં આપણે ના નહીં પાડતા. કારણ કે જીવને અનાદિકાળથી, વર્ષોથી, સદીઓથી, યુગોથી, જન્મથી માયાનો જ નિશ્ચય છે. અને અત્યારે પણ એ માયાનો જ નિશ્ચય. એને અત્યારે જે કોઈ સગાવાલા હોય પણ બધા માયાની જ વાત કરતા હોય. ભાઈ શું કરે છોકરો,
શું ભણે, ભણ્યા પછી શું કરે, કેટલું કમાય, ધંધો કરે છે, કયો ધંધો કરે છે. એટલે માયા સંબંધી જ આપણા જે કંઈ ઉપલક્ષ્ય હોય છે તેને કારણે આપણે એનો જ નિશ્ચય દ્રઢ થાય છે. ભગવાન સંબંધી તો કોઈ કંઈ પૂછતું છે નહીં, એટલા માટે આપણે કે એનો નિશ્ચય પણ એવો પરિપક્વ હોતો નથી. હવે સમજવાનું શું છે તે સમજો. મંદિરે આવ્યા પછી જો કોઈ કામ તમારે સૌથી પહેલાં કે સૌથી છેલ્લા કે સૌથી સારી રીતે કરવાનું હોય તો આ છે ભગવાનનો નિશ્ચય. કારણ કે પેલો આ લોકમાં આવે કોઈ પણ જીવ અને જાય તો એ વચ્ચેના સમયમાં એ શું કરે છે એ વસ્તુ બહુ મેટર કરે છે. આવે ત્યારે તો એ એના પૂર્વના કર્મને લઈને આવે છે. 20 વર્ષ સુધી તો એ શું કરે છે શું નહીં કરતો એની એને પણ નહીં ખબર હોતી. પછી એ એના સમયમાં એ થોડો હોશમાં આવે ને જે કંઈ કરે અને એનો જે શારીરિક કે માનસિક રીતે સંપૂર્ણપણે સારો સમય હોય અને એમાં એ જે કંઈ કરે એ જ એને ઊભા કરે. આ લોકમાં પણ અને પરલોકમાં પણ મરવાનો થાય કે શરીર એનું પછી એકદમ છૂટવાનું થાય ત્યારે તો એને એના શરીરનું ભાન રહે કે ના રહે એ તો કંઈ એના હાથમાં છે નહીં. તો એ પરિસ્થિતિમાં એણે જે કંઈ એના જીવનકાળ દરમિયાન સુખદ સમયમાં જે કંઈ કર્યું હોય એ જ એના અંતકાળે એને કંઈ યાદ આવે ને એનાથી કંઈક એનું કલ્યાણ થાય કે એનું કંઈક એના પછીની ગતિ સારી થાય. એટલે કહેવાનો મતલબ શું છે, જે વચ્ચેનો કોર જે સારો પીરિયડ છે ગોલ્ડન પીરિયડ એનો એ ઉપયોગ કેવી રીતે કરે છે એ બહુ મહત્ત્વનું છે. સમજો. એટલે અહીંયા એ કહ્યું છે શું શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય. એટલે હવે એ સમયમાં જો એણે ભગવાનનો નિશ્ચય કરી નાખ્યો હોય પ્રત્યક્ષપણે એટલે અત્યારે તમારા માટે મૂર્તિ જે છે તે પ્રત્યક્ષ છે. શાસ્ત્રોમાં જે કોઈ શબ્દ લખેલા છે તે ભગવાનના શબ્દો છે તો એ પ્રત્યક્ષ છે. હવે તમે કહ્યું કે ભાઈ એ પ્રત્યક્ષપણે નિશ્ચય છે કે નહીં એ ખબર કેવી રીતે પડે? અથવા તો ભગવાનને પોતાના માટે કીધું હોય પ્રત્યક્ષ નહીં. પ્રત્યક્ષપણે એટલે ત્યારે તો ભગવાન મનુષ્ય રૂપે હતા એટલે પોતાના વિશે કહ્યું ત્યારે તો એ મનુષ્ય રૂપે હતા. પણ અત્યારે તો આપણા માટે મૂર્તિ અર્ચા જે છે તે જ પ્રત્યક્ષ છે. પછી આચાર્ય મહારાજમાં એવું કહ્યું છે કે ભાઈ આચાર્ય જે છે તે મારું સ્વરૂપ છે એટલે એને દીક્ષા આપવાનો અધિકાર ધર્મકુળના આચાર્યને જે આપ્યો હતો એ રીતે ભગવાન એમનામાં રહ્યા તે પ્રત્યક્ષપણે. પણ હવે એ આચાર્ય મહારાજને આપણે કંઈ રોજ થોડા મળવા જઈએ છીએ. આપણે રોજ મળીએ કોને? તો ભાઈ રોજ મળીએ આપણે ભગવાન નારાયણ મુનિદેવને કે હરિકૃષ્ણ મહારાજને કે ભાઈ ઘનશ્યામ મહારાજને. બરાબર. હવે તમે જે ભગવાનને રોજ મળો એનો તમને નિશ્ચય એવો તો જોઈએ જ ને કે આ ભગવાન છે જેને હું મળવા આવું છું. સમજો. એટલે એ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય એટલે શું છે કે એ ભગવાનને ભગવાન તરીકે તમે પ્રત્યક્ષપણે ઓળખતા હોવા જોઈએ કે ના ભગવાન છે મારા કલ્યાણના ધરતલ આના સિવાય બીજું કોઈ નથી એમ. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ એનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય કે ભાઈ એ ભગવાનને એ ભગવાન તરીકે પ્રત્યક્ષપણે જાણતો હોય એમ. સમજો. ભગવાન જે અક્ષરધામમાં રહેલા છે એને તો તમે પરોક્ષ ભગવાન એટલે જે અક્ષરધામમાં છે એને તો તમે જાણો જ છો કે ભગવાન છે. પર રૂપે જે ભગવાન છે જે અક્ષરધામમાં છે તમે એને માનો જ છો કે ભગવાન છે. પણ એ તમને અત્યારે દેખાય થોડા છે. પર રૂપે જે ભગવાન અક્ષરધામમાં રહે એ તમને ક્યાં દેખાય છે? ચતુર્વ્યૂહ જે છે વાસુદેવ, શંકરસન, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન જે આ સંસારમાં જોડાયેલા છે ક્રિયાને વિશે એ તમને ક્યાં દેખાય છે? અવતાર બી 24 અવતારમાંથી કોઈ અવતાર કે બીજા કોઈ પણ અવતાર રૂપે ભગવાન કદાચ આ બ્રહ્માંડને વિશે હોય તો અત્યારે તમારી પાસે પ્રત્યક્ષ છે કાં છે? અંતર્યામી પણ અંદર રહેલા છે એ પણ તમે કાં જોયા છે? તો બચ્યા કોણ? અર્ચા મૂર્તિ. 5 રૂપ ભગવાનના કયા? બરાબર છે. પંચરાત્ર શાસ્ત્રમાં ભગવાનના 5 રૂપ કયા? પર, વ્યૂહ, વિભવ, અર્ચા અને અંતર્યામી. હવે તમને એટલી ખબર તો હોવી જોઈએ કે 5 રૂપ ભગવાનના છે ને એક સરખા જ છે. આમાં કંઈ ઉતાર ચઢાવ કે ઓછા વધતાપણું તો છે નહીં. પણ આપણા માટે સૌથી વધારે પ્રાપ્ય કે ઇઝીએસ્ટ ફોર્મ કયું કે ભાઈ ઇઝીએસ્ટ એ રૂપ કયું કે જે આપણે રોજ પ્રાપ્ય હોય? અર્ચા રૂપ. બીજું એ જ ભગવાનની પરાવાણી વચનામૃત આદિ કે વેદ આદિ જે કોઈ ભગવાને બનાવેલા શાસ્ત્રો જે છે એ અક્ષરસહ એટલે અક્ષર રૂપ ભગવાનનું રૂપ છે. એટલે અક્ષર સ્વરૂપ ભગવાનનું રૂપ એટલે આ જે એક એક શબ્દ ભગવાને કહ્યા તે કેવા છે? તો ગોલ્ડન વર્ડ્સ. કેમ? કારણ કે એ ભગવાનના શબ્દો છે તો એ ભગવાનના પ્રત્યક્ષ શબ્દ છે એવી રીતે જ તમારે માનવાના છે. શિક્ષાપત્રી 212 શ્લોકની તે ભગવાન પ્રત્યક્ષ બોલી રહેલા છે એવું જ તમારે માનવાનું છે. કેમ?
તમે એવું માનશો તો જ એ પાડશો. આમાં લખેલા શબ્દો તમે પ્રત્યક્ષપણે ભગવાન તમારી સામે અત્યારે બોલી રહેલા છે એવું માનશો તો જ તમે એને માનશો. અર્ચા મૂર્તિ એને તમે ભગવાન પર રૂપે અક્ષરધામમાં રહ્યા છે એ જ મૂર્તિ એ ભગવાનની આ અર્ચા મૂર્તિ જે છે તે એની જ છે એવું તમે પ્રત્યક્ષપણે માનશો તો જ તમને એમાં ભગવાનપણાનો ભાવ આવશે. એટલે એ ભગવાનનો તમે પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય કે ના મને મળેલા ચોક્કસ આ ભગવાન છે. તો હવે એ નિશ્ચય એટલે શું? તો ભાઈ કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, ગમે એવા નિદ્રામાંથી તમે ઉઠો પણ તમને પૂછે કે આ કોણ, તો તમે કહો એ ભગવાન. નિરુત્થાન નિશ્ચય એટલે નિર્વિકલ્પ નિશ્ચય એટલે એમાં કોઈ પણ પ્રકારનો સંકલ્પ નહીં કે આ હશે કે ન હશે એવો ડાઉટ નહીં. એમ ભાઈ મને મળ્યા છે તે પરફેક્ટ 100% એસ્યોર્ડ એ ભગવાન જ છે એવો જે નિશ્ચય એ પ્રત્યક્ષપણે નિશ્ચય એ પ્રત્યક્ષ જે મૂર્તિ એનો નિશ્ચય કે મને મળ્યા એ ભગવાન જ છે. લાઈક ડિસલાઈક કે રુચિભેદ દરેક જગ્યા પર હોય. કોઈને ઘનશ્યામ મહારાજ ગમે, કોઈને નારાયણ મુનિદેવ ગમે, કોઈને હરિકૃષ્ણ મહારાજ ગમે, એ અલગ વસ્તુ છે. એના માટે કોઈ અહીંયા આપણે ઝઘડા નહીં કરવાના. પેલો કહે કે આ સારું ને પેલો કે આ, એ તો રુચિભેદ હોય. કોઈને ખાટું ભાવે, કોઈને ખારું ભાવે, કોઈને ચટપટું ભાવે, એ અલગ વાત છે. એમાં આપણે પડતા નથી. ઘનશ્યામ મહારાજ ગમતા હોય તો એનું ધ્યાન કરો, નારાયણ મુનિદેવ. હવે મારા ઘરમાં જ બહુ ફાટા છે તો મારા બાપા નારાયણ મુનિદેવના જ ગીત ગાઈને હું ઘનશ્યામ મહારાજના જ ગીત ગાઉં. બાપ દીકરામાં જ આટલો ફરક છે. કારણ કે નારાયણ મુનિદેવ બહુ નાના એટલે બધા વાઘાને વસ્ત્રને આભૂષણને બધું આમ ધારીને બાયનોક્યુલરથી જોવું પડે. ઘનશ્યામ મહારાજમાં તમને સહેજે દેખાય. એટલે મને પહેલેથી જરા એવું ખરું કે જે વસ્તુ ઇઝીલી મળી જાય તો મહેનત કરવાનું મને ફાવે નહીં. એમ મને જ્યાં મહેનત ઓછી થાય તો હું મગજ ચલવી નાખું. પછી બહુ વહીતરું કરવાનું હોય, પેલો ટીવી ચાલુ કરવામાં અડધો કલાક થઈ જાય એટલી કોમ્પ્લેક્સ સિસ્ટમ બતાવે તો હું એને એમ કહું કે ભાઈ એક કામ કર, તું ઘરે જા ને કોઈ એન્જિનિયરને આ ભણાવ તારા, અને એ ભણશે ને એ શીખશે. મેં આટલું ટીવી ચાલુ કરતા જો આટલો ટાઈમ થતો હોય તો પછી આપણે એ કામ નહીં કરવું. સમજો, બહુ મહેનત કરવાની હોય તો પછી એ કામ નહીં કરવું જોઈએ. કારણ કે આપણો સમય તો અંદર જાય જ છે ને. હું સમયને સૌથી વધારે કિંમતી માનું. પેલો કંઈ બહુ મહેનત કર, 20 વર્ષ કર, 25 વર્ષ પછી તું સુખી થઈ છે તો વચ્ચે 25 વર્ષ હું કંઈ ગદ્દા વંતરું કરવા આવેલો જ આ લોકમાં. એટલે હું એમાં નહીં માનતો. હું એમાં માનું છું કે એ 25 વર્ષ પણ એન્જોય કરવો જોઈએ ને 25 વર્ષ પછી પણ એન્જોય કરવો જોઈએ. એટલે આનંદ અને સુખ જે છે તે મારા જવાની જોઈએ કોઈ પણ શરતે. કારણ કે હું આ લોકમાં આનંદ અને સુખ ભોગવવા આવેલો છું, હું એવું માનું છું. વહીતરું તો ઘણા બધા લોકો કરે છે ને હું એ લોકોને કરવા દઉં છું અને એમાં મને કંઈ પ્રોબ્લેમ પણ નથી. હું તો એવું માનું જ છું કે એ લોકો કરે છે એટલે જ હું શાંતિથી રહી શકું છું. તો કરે એ લોકો, મને એમાં કોઈ ચિંતા નથી, કોઈ પ્રોબ્લેમ પણ નથી. બરાબર. હું મારી પોતાની વાત કરું કે ભાઈ મને બહુ મહેનત કરવાનું કોઈ જગ્યા પર કોઈ કે એટલે હું ના જ પાડી દઉં. માસ્તરને ના પાડી દઉં ને, સાહેબ આ દાખલો તમે આ ધારો કેથી શરૂ કરો છો તે મને નહીં ગમતું. હું શું કામ ધારું? હું માસ્તર કહી ને કે તું આલા સાયન્સનો સ્ટુડન્ટ કેવી રીતે કંઈ ખબર નહીં પડે. હું સાહેબ હું ધારું જ નહીં ને. હા, એ એલ્જીબ્રામાં બધું ધારવાનું જ આવે. અમારા ગઢિયા સાહેબ હતા એ કે આ વાસુદેવ પહેલી લાઈનમાં બે ને મારું માથું ખાઈ જાય એમ કે. હું સાહેબ હું નહીં ધારું તો મારે નહીં ધારું. તમે એની કોઈ સૂત્ર બતાવો પહેલું જ કે એ સૂત્રથી સીધો જવાબ આવી જાય. પછી એ ધારવાનું જોયું તો સાહેબ એ ગોખવાનું થયું ને તો પછી એ ગણિત કદી થયું. એટલે પરીક્ષામાં એ રીતનો મેં કોઈ બેઠી રકમ તો પૂછવાની નથી. રકમ તો પેલો બદલીને મૂકો, તમે જ બદલીને મૂકશો એટલે સાહેબ પાછો હશે મારી આવું જોઈને. એટલે મારે તો એ યાદ રાખવાનું ને કે આમાં ધારવાનું છે. સાહેબ કે ભાઈ તું જા, તું માથું નહીં ખા. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આપણે એને ઘણી જગ્યા પર શું એને કોમ્પ્લેક્સ બનાવી દઈએ છીએ. કોમ્પ્લેક્સ હોતું નથી. જીવન બહુ સરળ છે, આપણે એને અઘરું બનાવીએ જાણી જોઈએ. મને એવું મારું આખું કામ ઉલટું છે. હું શું છે અઘરાને સરળ કરવાની ફિકરમાં, એને વધારે અઘરું કરવાથી કોઈ ફાયદો નથી. એટલે આમાં સીધી વાત છે કે ભાઈ આ અર્ચા રૂપ તમને મળેલું છે, અક્ષરધામસ્થ રૂપ આ જ છે, તો આને માનો, ભજન કરો, ઉપાસના કરો ને ભગવાનના ધામમાં જાઓ ને એ ભગવાનનું સુખ ભોગવો. અહીંયા રહેવું ત્યારે આ ભગવાનનું સુખ ભોગવો અને ત્યાં જાઓ ત્યારે ધામનું સુખ ભોગવો એ ભગવાનનું. તો ઇઝી છે એકદમ. હવે એને કંઈ કોમ્પ્લેક્સ કરવાની કોઈ જરૂર નથી, અટપટું કરવાની. બરાબર. એટલે પ્રત્યક્ષ એવા આજે શ્રી કૃષ્ણ ભગવાન જે છે, શ્રી કૃષ્ણ ભગવાન તરીકે અહીંયા ભગવાનને જ કયા છે. શ્રી કૃષ્ણ ભગવાન એટલે અહીંયા તમારે એવું સ્ટેમ્પિંગ નહીં કરવાનું કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન એટલે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન જ. શ્રી કૃષ્ણ ભગવાન એટલે તમે તમારા ઈષ્ટદેવ. કારણ કે એ અનાદિ પણ શ્રી કૃષ્ણ ભગવાનનું નામ છે જ શ્રી કૃષ્ણ, અને દેવકી નંદન પણ શ્રી કૃષ્ણ છે. અને એ પરરૂપ શ્રી કૃષ્ણ કહ્યું કે દેવકી નંદન શ્રી કૃષ્ણ કહ્યું એમાં કોઈ ફરક નથી. બરાબર.
એટલે એ જેને ફરક લાગતો હવે એના માટે બધા અઘરા પ્રશ્નો છે, પણ આપણે કોઈ ફરક લાગતો નથી, આપણે એને ઇઝી બનાવી દીધું. એટલે આ પ્રત્યક્ષ ભગવાન છે એ જ મારા માટે ભગવાન, મારા કલ્યાણનો ધરતલ કોણ? આ અહીંયા બેઠેલા ભગવાન. બસ મને એટલી ખબર. મને રાત્રે કોઈ ઊંઘમાં પણ પૂછે તો મને એટલી ખબર કે મારા કલ્યાણના ધરતલ આ ભગવાન. બરાબર? ચાલો, હવે એ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય, ભાઈ એનું ભજન કર્યા કરવાનું. 9 પ્રકારની ભક્તિમાંથી તમને જે ગમે તે શ્રવણ મનન, તમને જે કંઈ આત્મનિવેદન કે ભાઈ તમને એ ભગવાનને પછી દંડવત કરવાના ગમે કે પ્રદક્ષિણા કરવાની ગમે કે પછી તમને કીર્તન ગુણગાન ગાવાનું ગમે કે પછી આત્મનિવેદનમ ગમે, પૂજા કરવાની ગમે કે તમને જે કંઈ પણ ગમે 9 પ્રકારની ભક્તિ કરો. પણ એ ભક્તિ એટલા માટે કરવાની છે કે 10મી પ્રેમ લક્ષણા ભક્તિ તમને ભગવાનમાં ઉદય થાય. હવે 10મી પ્રેમ લક્ષણા ભક્તિ ઉદય થાય એનું તમને એનો પુરાવો શું કે ઉદય થાય? તો તમે 9 પ્રકારની ભક્તિમાંથી જે ભક્તિ કરતા હોય અને એ ભક્તિ કરવામાં તમારો સમય કા જઈ રહેલો છે એની તમને ખબર ન પડે તો તમારે સમજવાનું કે તમને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ થોડી ઉદય થઈ જાય. દાખલા તરીકે તમે સત્સંગમાં બેસો એટલે શ્રવણ ભક્તિ પહેલાં આવે તો તમારો ઘડિયાળનો કાંટો કા ફરી જાય તમને ખબર ન પડે તો તમને સમજવાનું કે હવે શ્રવણ ભક્તિમાં મને રસ પડ્યો છે. તમે ભગવાનનું પદ ગાતા હો, કીર્તન ગાતા હો ને 2-4 પદ ગાઓ ને તમને થાક નહીં લાગે ને તમને મજા આવે ને કાંટો કાં ફરી જાય ખબર ન પડે તમને સમજવાનું તમને કીર્તન ભક્તિમાં મજા આવે. ભગવાનની મૂર્તિના દર્શન કરતા હો ને તમારો કાંટો કાં ફરી જાય ને તમે એક અંગોના નીરખીને દર્શન કરો ને અંદર ઉતારતા જાઓ અને પછી શાંતિથી માનસીમાં એ જ ભગવાનને એ વાગા ધરાવતા હો ને તમને સમય કા જાય ખબર ન પડે. એટલે તમને આ પ્રેમ લક્ષણા ભક્તિ ઉદય થઈ છે એ ખબર પડે. જો પ્રેમની વ્યાખ્યા જ આ છે. પ્રેમ જે છે ને તે સમયનો મારણ છે, સમયનું મારણ. કારણ કે જે પ્રેમી હોય ને એને સમયની ખબર પડે. પેલી એક બહુ જોરદાર ગાયન આવી ગયું છે, અભી આયો સનમ અભી, પેલું શું કહેવાય, જી નહીં ભરા હે, એવું કંઈક છે ને, એવું કંઈક ગાયન હતું જોયું. अभी आया, अभी भी तो आया हो सनम, अभी नहीं जी भर, अभी मत जाओ. હા એવું કંઈક છે, જી ભરા નહીં. એટલે કહેવાનો મતલબ શું છે? સમય જે છે એ મર્યાદા પ્રેમમાં નથી આવતી. સમયને ભૂલી જાય માણસ, કાળને, એ પ્રેમ છે. હવે જેને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ થઈ જાય એટલે એનો જે સમય જે છે તે બહુ ઇઝી નીકળી જાય. કેમ? આ ભગવાનના ભજનમાં નવરા બેઠા નહીં. હવે એ કીર્તન કરતો હોય કે ભજન ગાતો હોય કે પછી ભગવાનના સ્વરૂપમાં મગ્ન થઈને એ ભગવાનના જે કોઈ પણ સત્શાસ્ત્રો હોય એનું અધ્યયન કરતો હોય, સાહેબ કે પ્રમાણે ચરિત્રોનું ગાન કરતો હોય, ભક્ત ચિંતામણી વાંચતો હોય, એક અર્થનું અર્થઘટન કરીને શાંતિથી નામ સ્મરણ કરતો હોય ભગવાનનું, અને નામ સ્મરણ કરતાં કરતાં પણ જો એના બોલાતા જાય નામ અને ભગવાનની મૂર્તિનું સ્મરણ થતું જાય ને એને સમયનો ખ્યાલ ન રહે તો એને સમજવાનું કે એમાં એને ધીરે ધીરે હવે ભગવાનને વિશે પ્રેમ લક્ષણા ભક્તિ ઉદય થાય. હવે પ્રેમ લક્ષણા ભક્તિ શું છે? તો એક વેપારીની દ્રષ્ટિએ આખું વર્ષ જે વેપાર કર્યો એનો નફો જે છે તે પ્રેમ લક્ષણા ભક્તિ. 9 પ્રકારની ભક્તિ જે છે તે શું છે? તો ઇન્વેસ્ટમેન્ટ છે. ઇન્વેસ્ટમેન્ટ એટલે તમે જે રૂપિયા રોક્યા તે, મહેનત, તમારી મહેનત, રોકાણ જે કંઈ છે તે. એટલે 9 પ્રકારની ભક્તિ એ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે કે ભાઈ તમે જે કંઈ વાંચો છો એમાં સમયને ઇન્વેસ્ટ કરો જ ને તમે. પણ ધીમે ધીમે તમે એ ઇન્વેસ્ટમેન્ટ કરો એટલે એ સમય જે છે તમારો એ સમય જ કાં જાય તો પછી તમને ખબર ન પડે. પહેલી વખત તમે આવો અને વચનામૃત વાંચો તો અડધું વચનામૃત વાંચો તો તમને કંટાળો આવે. મૂર્તિના દર્શન કરો તો તમે એમ થાય કે અહીંયાથી આમ મંદિરના દરવાજેથી પ્રવેશ કર્યો અને ત્યાંથી 5 મિનિટમાં બહાર નીકળી જાઓ બધી મૂર્તિના દર્શન કરીને. કેમ? તમને ભાવ ન હોય ને એટલે સમય તમારે 5 મિનિટ કાઢવી પણ અઘરી પડી જાય. પણ જેમ જેમ તમારો સમય અહીંયા જાય ભગવાનના તમને પ્રત્યક્ષ જે કંઈ ભગવાનનું મહાત્મય તમને સમજાતું જાય. પહેલાં તમને જે કોઈ નિશ્ચય હોય તે ઇન્દ્રિયોને વિશે થાય. શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા, આ શાસ્ત્રો દ્વારા ભગવાનના જે કોઈ ચરિત્રો એનું કીર્તન કરો એટલે સાંભળો પહેલાં. પછી ધીરે ધીરે તમને ખબર પડે કે આ ભગવાન કોણ છે. તેમ તેમ તમને જેમ જેમ આગળ વધતા જાઓ, નિશ્ચય દ્રઢ થતો જાય એમ એમ તમારી આ પ્રેમ લક્ષણા ભક્તિ જે છે તે વધતી જાય. હવે એ પ્રેમ લક્ષણા ભક્તિ જેમ જેમ ઉદય થતી જાય તેમ તેમ શું થાય? તમને પછી સમયનો અભાવ વર્તે. તમને એવું લાગે કે સમય બહુ ઓછો છે. બરાબર? એટલે દિવસ નાનો લાગે ને સમયનો અભાવ. પછી પેલા જે નવરી દુકાન હોય ને, ટાઈમ જતો નથી. અરે ટાઈમ છે જ નહીં, તારી પાસે પણ નહીં ને મારી પાસે પણ નહીં. ટાઈમ જતો નથી એ વાત કરે આવું બેવકૂફ માણસ છે. ટાઈમ કાં ચાલ્યો જાય જ ખબર નહીં પડતી. દિવસ કાં જાય જ ખબર નહીં પડતી. બરાબર? રાત તો કાં જાય એમ જ થાય કે હમણાં સૂઈ ગયા ના તો ઉઠી જવાનું. આ બહુ અઘરું લાગે. એટલે ટાઈમની જ સૌથી મોટી માથાકૂટ છે, સમજો. બરાબર?
એટલે એ પ્રેમ લક્ષણા ભક્તિ જે થાય તમને એ તમારા નિશ્ચયનું સૌથી મોટું પેરામીટર છે. બરાબર, ચાલો આગળ જોઈએ. એટલે શું જે ભક્તિ કરતો હોય અને તેના દર્શન કરતો હોય તો પણ પોતાને પૂર્ણ કામ ન માને. આ બધું કરીએ છે તો મેં તમને શું કહ્યું, તમે જે કરો છો ને એમાં પૂર્ણ કામ પણ માનો. હા, બહુ આઈ એમ સેટિસ્ફાઈ વોટ એવર આઈ એમ ડુઈંગ. હું જે કંઈ કરું છું એમાં મને સંતોષ છે. સમજો, ગૂંચવાયેલા નહીં રહ્યો. ઘણા લોકોને હું જોઉં ને કાયમ ગૂંચવાયેલા જ રહે. એક વખત કોઈ કામ કરો ને સફળતા ન મળે ને તો પણ ગૂંચવાયેલા નહીં રહ્યો તો મને સફળતા નહીં મળતી. ડોન્ટ બેક ફોર યોર સક્સેસ. હંમેશા સફળતાની ભીખ નહીં માંગ્યા કરો. ટ્રાય ટુ ક્રિએટ યોર એલિજિબિલિટી. તમે તમારી લાયકાત કેળવવાનો પ્રયત્ન કરો. સક્સેસ તો ઓટોમેટિક આવશે. સફળતા તમારી પાછળ દોડશે. સમજો, લાયકાત કેળવો. એટલે સફળતા માટે કે પરિણામ માટે ભીખ નહીં માંગો. નહીં મળતું એમ કરીને રડારોણ નહીં કરો. અને લોકો પાસે જરા પણ ભીખ નહીં માંગો. તમને મદદ કરવા વાળો આ દુનિયામાં કોઈ માણસ જ નથી, યાદ રાખજો. તમે જ તમારી જાતને મદદ કરી શકો, બીજો કોઈ નહીં કરી શકે. બીજો તો મજા લેશે તમારી. તમે એની સામે રડશો ને તો પહેલાં એ બધું શાંતિથી સાંભળશે, પછી તમે જશો ને એટલે તમારો જે ખાસ કટ્ટર જે હરીફ હશે ને એને જ પહેલો ફોન કરશે, પેલો આવેલો હમણાં તારી સામે બહુ ફિસિયારી મારતો હતો ને, ત્યાં ઢીલો પડી ગઈ. અડધો કલાક રડીને ગયો છે, જરા ટાઈટ રહેજે, તારું કામ થઈ જશે. હવે તમે ગયેલા પેલા વિશે, જેના વિશે લડવાનું હતું, જેની સામે પેલા પાસે મદદ માંગવા, તમે નીકળ્યા અને ફોન પેલાને કરી દીધો. સમજી ગયા? એટલે માનસિક રીતે અને શારીરિક રીતે જરા સુસજ્જ થાવ. પોતે પોતાની વાત પોતાની જોડે જ કરો કે મને આ તકલીફ છે ને મારે એ દૂર કરવાની છે. બરાબર, મારો એક મિત્ર છે, એક વસ્તુ બહુ જોરદાર કહી, વાણીઓ છે. એ કંઈ ધંધો કરવા બેસીએ ને ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, મને ભગવાન પણ મદદ નહીં કરવા. બહુ ખતરનાક એટીટ્યુડ. તમે લોકો જરા વિચાર કરો ભક્ત થઈને કે આવું કેમ વિચારે છે. એ કંઈ ના, ધંધો કરવા બેસીએ ત્યારે એમ જ વિચારવાનું કે મને ભગવાન પણ મદદ નહીં કરશે. આમ એટલા બધા મજબૂત થઈ જવાનું તો જ ધંધો કરી શકો. પછી તમે એમ કહો ભગવાન પર છોડી દો, બીજા ઉપર છોડો, ત્રીજા પર, તો એ કંઈ ધંધો નહીં થાય. પછી એમાં મજા નહીં આવે. બરાબર, આપણે તો શાસ્ત્રમાં પણ કહ્યું છે જ્યારે વિદ્યા અને ધન આ બે પ્રાપ્ત કરવા હોય ત્યારે તમારે સમયને ન જોવાનું. એ બંને સમય માંગશે જ. બે વસ્તુને મિક્સ નહીં કરવાની. માયામાં છે ધન કમાવાનું છે તો પછી એમ કરીને જીવ નહીં બાળવાનો કે મંદિરને આવતું ને આમ તેમ. ને પછી વિદ્યા ભણવા જાય ત્યારે એવું ન માનવું કે ભાઈ અત્યારે આ કામ રહી ગયું. પછી એ આધ્યાત્મ જગતમાં આવો ત્યારે આમાં એ પ્રમાણે રહેવાનું. સમજો? બરાબર, એટલે બધું મિક્સ નહીં કરવાનું. ઘણા લોકો બધું મિક્સ કરી દે, આમ છે ને તેમ છે ને. વાસુદેવભાઈ અત્યારે ઘરમાં લગ્નનો પ્રસંગ છે ને મંદિરને આવતું ને પછી કચવાયા કરે. કચવાનું નહીં, કામ છે ને પૂરું કરી નાખો. સમજો? કામ આવેલું જ ને એને પૂરું કરો, પ્રેમથી પૂરું કરો, ભજન અંદરથી કરતા રહેવાનું, પૂરું કરી નાખો. પણ પછી એમાં કચવાટ નહીં કરવાનો, સમય નહીં મળતો, આમ થાય. એ થવાનું જ છે, એવું જ છે અને એ એવું જ રહેશે. આપણા પહેલાં પણ એવું હતું ને આપણા પછી પણ એવું રહેવાનું ને આપણી જોડે પણ એવું જ રહેશે. એટલે મગજમાં ઠાની લેવાનું કે હમણાં આ સમય એવો જ રહેવાનો છે. ફરગેટ ઇટ. હું અત્યારે મંદિર આવતો હતો ત્યારે એક ભાઈએ મને કહ્યું મને દવાખાને લઈ જવાની તબિયત નહીં સારી. લઈ આવ્યો શાંતિથી, શાંત થઈ ગયું. મને આજે 11માં આરતી નહીં થઈ, કંઈ નહીં થયું, પણ કંઈ ટેન્શન નહીં. એને બતાવી દીધું, ડૉક્ટર પાસે દવા લીધી, ઘરે લઈ ગયો, મૂક્યો, શાંત થઈ ગયો. પછી હું અહીંયા આવ્યો. હવે જો હું બધું ભેગું કરવા જાઉં ને તો પછી મગજમારી ઊભી થાય. મારું મગજ બગડે, એનું મગજ બગડે, ઘર બગડે, કંકાસ થાય. પણ એ મગજ નહીં બગાડવાનું, એકદમ સાયલન્ટ રહેવાનું. ઓકે ચાલ આ કામ પૂરું કરી નાખીએ આપણે. બરાબર, એટલે બે વસ્તુને ભેગી નહીં કરો. આપણે હરિભક્તોમાં ખામી શું છે ખબર? જ્યારે પણ કોઈ માયાનું કામ હોય કે કંઈ પણ કામ હોય ને ઘરનું કે કોઈ બીજો વ્યક્તિ, એટલે મોડું બગાડીએ. મોડું નહીં બગાડવાનું, એ કામ કરવાનું, અંદરથી ભગવાનનું સ્મરણ રાખવાનું ને એ કામ કરવાનું. પેલા પ્રેમાનંદ સ્વામી આપણા બે સાધુઓ એમને એક પુસ્તક આપવા ગયા અને કંઈ ભક્તિ વિશે પૂછ્યું તો એમણે શું કહ્યું ખબર તમને? હું કોઈ પણ ક્રિયા કરું મારું ભજન ચાલુ ને ચાલુ જ રહી છે. પેલા બે આપણા સાધુ પૂછે કે એવું કેમ? આપણા એટલે આપણા સંપ્રદાયના નહીં હતા. પ્રેમાનંદ સ્વામી એટલે પહેલા બોલો. પ્રેમાનંદ સ્વામી પેલા વૃંદાવનમાં જે છે ને, જેમને બંને કિડની નથી અને હા બહુ સારું ભજન કરે છે તે, એ શું કહે? હું તમારી જોડે અત્યારે વાત કરી રહેલો તો મારું ભજન ચાલુ છે. એટલે એમ કહે કે એવો તમારે અભ્યાસ રાખવો પડે. એટલે આપકો અભ્યાસ બનાવના પડેગા ભજન કરને કા. સમજો?
એટલે હું તમને શું કહું છું, કોઈ કામ આવે કે કોઈ વ્યક્તિ આવે તો મોઢું બગાડો નહીં કે મગજ નહીં બગાડો. અભ્યાસ એવો રાખો કે ભજન થાય જ. કારણ કે ભજન કરવું એ વૃત્તિ છે આપણી, એ ક્રિયા નથી, એ વૃત્તિ છે. આપણે એને ક્રિયાત્મક સમજીએ કે આ ક્રિયા થાય તો જ ભજન થાય. ના, એ વૃત્તિ છે, સમજો. એટલે ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરો. ક્રિયા તો બધી થતી જ રહેવાની જ જગતમાં. તમારા કહેવાથી કોઈનું મૃત્યુ નહીં અટકવાનું, તમારા કહેવાથી કોઈ આવવાનું આ લોકમાં તે નહીં અટકવાનું. બંનેના તમને જે કંઈ સૂતક જે લાગવાના જ તે લાગવાના જ છે. પણ એ ક્રિયાત્મક રીતે તમે ત્યારે શું છે, તમારી ક્રિયા ન કરી શકો, ભજન તો થાય જ. એટલે મગજ નહીં બગાડો. ઘણા સૂતક આવી ગયું, મંદિરે નહીં આવે, પૂજાની, મોડું બગાડો. મોડું નહીં બગાડો. એ તમને ફક્ત તમારા કર્મ કરવાની એટલે ક્રિયાત્મક રીતે એ ના પાડે છે શાસ્ત્ર. ભજન કરવાનું કયું શાસ્ત્ર ના પાડે કે તમારે ભજન નહીં કરવાનું? એટલે ભજન તો તમારી વૃત્તિથી થાય, સમજો. એટલે એ પ્રમાણે અંદરથી મજબૂત થવાનું છે કે તમને કોઈ સાધનોની જરૂર ન પડે કે ક્રિયાની જરૂર ન પડે. વૃત્તિ એવી રહે. પેલા પ્રેમાનંદ સ્વામી કે એ પ્રમાણે કે ભજન થાય. એટલે એના માટે આ દ્રઢ નિશ્ચય બહુ જરૂરી છે. બરાબર? ચાલો. એટલે પોતાને પૂર્ણ કામ માને. હા, જે થઈ રહેલું જ બધું બરાબર જ છે. દુનિયામાં જે કંઈ થયું છે મારા મહારાજે નાથે બધું મારા માટે બરાબર જ છે. એવરીથિંગ ઇઝ ઓકે, ગુડી. બરાબર? અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે જે ગોલોક વૈકુંઠાદિક જે ધામને વિશે જે આને આ ભગવાનનું તેજોમય રૂપ છે તેને તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. અરે ભાઈ, આ ભગવાન જે છે તે જ બધા ધામના ધામી છે. એ ભગવાન જે ત્યાં જ્યાં ભગવાન ઊભા રહેલા તે જગ્યા જ અક્ષરધામ છે. એ ભગવાન પોતે પોતાના જે કોઈ પણ વસ્ત્ર આભૂષણ અલંકાર પરિકરો એ સહિત જ અહીંયા આવેલા છે. એમ માનીને આ ભગવાનને માનીને પૂર્ણ કામ પણ માનવું. આ ભગવાનના દર્શન કર્યા ને બધું જ આમાં આવી ગયું. પછી એવું નહીં કે આ થશે તો ભગવાન, પેલા થશે તો પેલા આપણે ચરિત્રો નહીં વાંચતા. જોબન પકી કહેતો નહીં હોય કે ભગવાન આમ કરશે તો એ ભગવાન, પેલું કરશે તો એ ભગવાન. અરે તું વાલા ભગવાનની કસોટી કરવા વાળો કોણ? આપણે ભગવાનની કસોટી કરીએ. કસોટી આપણી થવી જોઈએ ને. ભગવાનની કસોટી શું કામ કરવાની? સમજો. એટલે આમ માનું તો કલ્યાણ, પેલું માનું તો કલ્યાણ, આ ધામમાં માનું તો. અરે ભાઈ, ભગવાન જે અહીંયા મળેલા તે ભગવાન જ છે. અને ભગવાનને પોતે ભગવાન છે એના માટે કોઈ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી, સમજો. આપણે જરૂર છે કે એને ભગવાન માનીને આપણે ફાયદો છે. તમે ભગવાનને ભગવાન માનો કે ન માનો, એનાથી ભગવાનને શું ફાયદો કે નુકસાન? મને કોઈ એક તો કે ભગવાનને કોઈ નુકસાન કે નફો છે એનાથી? કોઈ નહીં. પણ તમે ભગવાનને ભગવાન માનશો તો તમને ફાયદો છે 100%, આ લોક અને પરલોક બંનેમાં. બરાબર? એટલે પૂર્ણ કામ પણ માનવું, એકદમ સંતોષ રાખો. જે થઈ રહેલું બધું બરાબર જ છે. એવરીથિંગ ઇઝ ઓકે. ભગવાને મારા માટે જે ઘડેલું છે ને જે થાય છે બધું બરાબર જ છે એમ કરીને અને એમ માનીને ભગવાનના દરેક ચરિત્રો કે ભગવાનના જે કોઈ આપણા જીવનમાં પણ જે કંઈ ઘટના ઘટતી હોય પહેલાં એને સ્વીકૃતિ આપવાનું શરૂ કરી દો કે જે ઘટે તે બધું મારા પરમાત્માની ઈચ્છાથી ને મારા પ્રારબ્ધથી જ ઘટે છે, બધું બરાબર જ છે એમ એને સ્વીકૃતિ આપી દો. તમારું મન અને તમારું હૃદય છે ને એકદમ હલકું થઈ જશે, બોજ લાગવાનો બંધ થઈ જશે, તમે એકદમ ફ્રી થઈ જશો. પણ આપણે ભૂલ શું કરીએ? આમ નહીં થતું, પેલું નહીં થતું, સ્વીકૃતિ જ નહીં આપીએ. એને સ્વીકૃતિ આપી દો કે આ ઘટના ઘટી ગઈ મારા જીવનમાં, હવે આ ફેરવાવાની નથી. અને એ ન ફેરવાય એમાં જ મારો ફાયદો છે એવું ભગવાન ઈચ્છે છે. અને એ ફેરવાશે કે ન ફેરવાશે મારે મારા હિસાબે જ જીવવાનું છે, એના વગર ચલાવવાનું છે. અને ઘણા લોકો ચલાવે જ છે ને શાંતિથી જીવે છે, તો હું પણ જીવી શકીશ. મારે કોઈની જરૂર નથી. અલોન ઇઝ ગ્રેટ. યાદ રાખજો આ સેન્ટન્સ. અલોન ઇઝ ગ્રેટ. એકલો માણસ મહાન માણસ છે, મુક્ત માણસ છે, મજબૂત માણસ છે, એ જ એકલો રહી શકે એમ માનીને જીવો કે ભગવાને મારું સિલેક્શન આખું એક અલગ રીતે કરેલું છે કે મારે એકલા જીવવાનું છે એમ, મારે કોઈની જરૂર નથી. એનો મતલબ એવો નથી કે લોકો જોડે તલવાર લઈને કે કાતલ લઈને સંબંધ કાપી નાખવાના. પણ કોઈ એવી ઘટના ઘટે તો જરા મજબૂત થઈ જવાનું, સ્વીકૃતિ આપો એને. ઘટના ઘટી ગઈ છે, હવે આપણે કંઈ નહીં કરી શકવાના, એના વગર ચલાવવાનું. આ ઘટનાની સાથે જ જીવવાનું છે. જીવો, મસ્તીથી જીવો, ભજન કરો. દિનેશ કાકા દેખાય હે એવા મજબૂત માણસ, 52 કે 54 વર્ષના હતા ત્યારે જ કાકી ધામમાં ચાલ્યા ગયેલા. ઘણા લોકો કહેતા દિનેશભાઈ હવે શું ભેગા, હવે હું કંઈ નહીં, હવે રહ્યા ને શાંતિથી. અત્યારે 76-77 વર્ષના હશે, સમજો. ભજન કરે છે. અને બીજા જે એમ કહે કે ભાઈ બહુ મોટા અને બહુ આની પાસે જઈને પેલા પાસે જઈને બહુ દ્રઢ નિશ્ચયને સર્વોપરીને સર્વ કારણના કારણને આવ્યા નહીં ને આવશે નહીં ને જાણ્યા નહીં ને જાણશે નહીં ને એવા જે જાણીને બેઠેલા એ 80 વર્ષે બી ઘરવાળું જાય તો રોતા હતા 2-5 વર્ષ. સમજી ગયા? હા.
અને આ અમારા દિનેશ કાકા વર્ષોથી અમારી જોડે રહીને કરીને બોલે, તમને એમ કે આ કેવી રીતે વાત કરી જ નહીં કેવા છે, પણ મજબૂત માણસ છે, સમજો એકદમ અંદરથી. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જે માણસ જેવો દેખાય છે હોય હોતો નથી. બરાબર? જે બહુ મજબૂત દેખાય ને બહુ મોટી મોટી છોડતો હોય અંદરથી હાવ કોળો હોય. અને આ કાકા આપણા હે કરે પણ મજબૂત માણસ છે, સમજો. એટલે મજબૂતાઈનું પ્રમાણપત્ર તમને તમારા સંજોગોથી મળે. અમુકના સંજોગ બહુ સરળ હોય એટલે એ લાગે તમને મજબૂત છે, પણ કઠણ સંજોગમાં મજબૂત રહેવું એ કઠણાઈનું કામ છે. એટલે એના સંજોગો જોઈને પ્રમાણપત્ર અપાય, સમજો. સંજોગો વગર તમે કહો કે તો આમ છે ને તેમ છે, અરે ભાઈ એનો મહારાજ કે એ પ્રમાણે પેલી આરબની બેખ લડવા આવેલી હોય બેરક, તો એની સામે લડવું અઘરું જ છે. પેલો ફોસી વાણી આવેલો હોય મહારાજ એવું હું લડવાનું, અમે અમારી જિંદગીમાં એક માખી હું લડવાના આપણે, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? પૂર્ણ કામ પણ હું માનું. ભગવાન જેવા મળેલા છે, મને પરિપૂર્ણ ભગવાન મળેલા છે, રાજી જ છું. આપણે કોઈની જરૂર નથી, ભગવાન અને હું મસ્ત છે. બરાબર? ચાલો. અને આ ભગવાનનું તેજોમય રૂપ જે છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. એવું નહીં માનવાનું કે અક્ષરધામનું કે જે તેજોમય રૂપ મને પરરૂપ દેખાય નહીં ત્યાં સુધી મારું કલ્યાણ નહીં થયું. આ ભગવાન છે તે જ અક્ષરધામસ્થ છે. અને આમાં બધું એ છે જ કે જે અક્ષરધામના રૂપમાં છે. મારી જોવામાં મારી ઉણપ છે, મારે આને પરિપૂર્ણ કરવાનું છે. એટલે આ ભગવાન મને મળેલા જે અક્ષરધામના જ છે એમ માનીને ભજન કરો. એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી. એવું માનતા હોય કે પેલું અક્ષરધામનું રૂપ ન જોઈએ ત્યાં સુધી કંઈ કલ્યાણ થયું નથી, એના મોડેથી ભગવાનની વાત નહીં સાંભળવી. આ મળેલા એ જ પૂર્ણ છે 100%. 24 કેરેટ બાઉભાઈ, 24 કેરેટ, 24 કેરેટ. બરાબર? 16 વણનું સોનું તમે જે કહેવું આ જ ભગવાન છે આપણા. ચાલો. અને જે પ્રત્યક્ષ ભગવાનને વિશે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે. જો આ પ્રત્યક્ષ ભગવાન આપણા ઘનશ્યામ મહારાજ, યશોદા કા નંદ લાલા, બ્રિજ કા ઉજાલા, જે મળેલા છે તે પ્રત્યક્ષ જ છે. નક્તિ શિખા પર્યંત એ આપણા ઘનશ્યામ મહારાજ, નારાયણ મુનિદેવ, હરિકૃષ્ણ મહારાજ એ પ્રત્યક્ષ જ બિરાજમાન છે. અને આનાથી વધારે મને કંઈ મળવાનું નથી, જે છે તે આ જ છે એમ માનીને ભગવાનના દર્શન કરો અને પોતાને વિશે પરિપૂર્ણ પણ હું માનું કે મને આ ભગવાન મળેલા છે. સુરતની વસ્તી કેટલી? સુરતની વસ્તી કેટલી? ઓફિશિયલ SIR વગર, હવે SIRમાં ઘણા નીકળી ગયા ના, SIR વગર કેટલી વસ્તી હશે અનઓફિશિયલ? 70 લાખ હશે ને. 70 લાખમાંથી કેટલા માણસ મંદિરે આવતા હશે? 1% બી નહીં આવતા હશે. હવે 1% માણસની અંદર તમારી ગણતરી છે બધાની. 70 લાખમાંથી 1% માણસ પણ રોજ મંદિરે નથી આવતા, તો એ 1% માણસની અંદર તમે બધા આવો છો, તો પછી તમને પરિપૂર્ણપણું હોવું જોઈએ ને કે ભગવાને તમને પહેલાં ખોળાના એના જે વ્યક્તિઓ એની અંદર તમને જન્મ આપેલો છે, પોતાનો નિશ્ચય કરાવેલો છે, રોજ દર્શન આપે છે, તો પછી તમને પરિપૂર્ણપણું ન હોય તો પછી વાંક એમાં કોનો છે? આપણો જ વાંક છે ને. 70 લાખમાંથી 1%માં તમે આવો છો, 1%ની અંદર. સમજો, ગણતરી તો કરો જરા. બરાબર? કે આપણે ભાગ્યશાળી છે ને. 70 લાખનો 1% એટલે 70,000 થાય. એટલે 1%ની પણ અંદર કા મંદિરે આવે છે, ન જ આવતા હોય ને. હું તમને કહ્યું 1%ની અંદરમાં પણ તમે આવો છો, એ જ તો કહું છું. એટલે આપણે બહુ લકી માણસ છે, 0.5% પણ નહીં થાય. બરાબર? ચાલો, રામ છે બ્રધર્સ. ચાલો, ઓકે. અને બીજું કાંઈ નથી ઈચ્છતો, તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિશે જે પોતાના ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિઓ છે તે દેખાડે છે. બીજું કંઈ ઈચ્છતો નથી. આ ભગવાનની મૂર્તિ જે છે ને એ જ બધું તેને બધું શ્વેતદ્વીપને વિશે ભગવાન જે એમ કહે કે વાસુદેવ 5 વખત પેલા દર્શન આપે છે એ પણ એને દેખાડી દે. બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવ છે એ પણ ભગવાન એને દેખાડી દે. રમા વૈકુંઠને વિશે અહીંયા ભગવાન લક્ષ્મીજી જોડે વિરાજમાન છે તે દર્શન પણ એને કરાવી દે. ઉપર અક્ષરધામમાં રાધિકાએ સહિત જે ભગવાન વિરાજમાન છે લક્ષ્મીજીએ સહિત તે દર્શન પણ એને કરાવી દે. બધા દર્શન એને ભગવાન કરાવી દે એક સાથે. કેમ? આ ભગવાનને પ્રત્યક્ષ સમજે તો બધા જે કોઈ બધા દર્શન ભગવાન એને કરાવી દે. સમાધિ થાય તો પેલા બધા અવતારોના દર્શન કે એના ઈષ્ટદેવના દર્શનને ભગવાન પોતાના દર્શન નહીં કરાવતા હતા? 24 અવતારોના દર્શન ન કરાવ્યા ભગવાને, એમ પેલાને બધા દર્શન કરાવી દે. જો આ ભગવાનને પ્રત્યક્ષપણે ભગવાન માની લઈ તો. બરાબર? એટલે માટે જેને ભગવાનને વિશે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં. હવે જેને આ અનન્ય નિષ્ઠા ભગવાનને વિશે છે એને ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં. બધું બરાબર જ છે, સમજો.
એકદમ શાંત, બધું બરાબર છે, જે થઈ રહેલું ભગવાન જે કરે તે ન્યાય જ હોય. મને કોઈ વસ્તુ નહીં મળી ને, ઓકે, તમારી યોગ્યતા ન હશે, સમજો, મારી યોગ્યતા આવશે એટલે ભગવાન મને એ દઈ જ દેશે. ભગવાન કોઈનું ઉધાર રાખતા નથી. દ્રૌપદીજીએ જ્યારે શિશુપાલનો ભગવાન શ્રી કૃષ્ણએ વધ કર્યો ત્યારે ચરિત્ર કરેલું ખાલી કે સુદર્શનની ધાર એક ભગવાનને અહીંયા લાગી એટલે લોહી પડવા માંડી. તો દ્રૌપદીજીએ તે સમયે યજ્ઞમાં જે કંઈ મોંઘામાં મોંઘી જે સાડી પહેરેલી એ સાડીનો પલ્લું ફાડી નાખ્યો અને ભગવાન શ્રી કૃષ્ણના હાથ ઉપર એ વીંટાળી દીધી. ત્યારે ભગવાને કહ્યું કે આ મારું, તમારું આ મારી ઉપર ઋણ છે, આને હું ચૂકવીશ. અને પછી જ્યારે મહાભારતને વિશે જ્યારે પણ એ ઘટના ઘટી કે પેલા દુશાસને જ્યારે ચીરહરણ કર્યું, ભગવાને વ્યાસ સહિત વસ્ત્ર અવતાર ધારણ કર્યું, પોતે જ વસ્ત્ર બનીને આવ્યા દ્વારકાધીશ. અને એમણે એ દ્રૌપદીજીએ જે કંઈ સાડીનો પલ્લું જે બાંધેલો હતો એને કેટલા ગણો કરીને દ્રૌપદીજીને આપ્યું પાછું. દુશાસન બિચારો થાકી ગયો, પણ ભગવાને આપતા જ રહ્યા, આપતા જ રહ્યા, આપતા જ રહ્યા. એટલે ભગવાન કોઈનું ઉધાર રાખતા નથી, યાદ રાખજો. તમને જે ઈચ્છા હશે કે તમે જે ડિઝર્વ કરતા હશો તમને મળી જ જશે. શ્રીપતિમ ઇતિ ગઢડા પ્રથમનું 9મું વચનામૃત જે તે થયું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ અને માધવમ કેશવ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ વેલકમ ભજે. રાત્રે આપણે જે યુટ્યુબ અને ગૂગલ મીટ ઉપર શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની કથા જે કરીએ છીએ તે ચાલુ જ છે. એટલે જે હરિભક્તોને લાભ લેવો હોય એ લિંક લઈને લાભ લઈ શકે છે. બરાબર? હા, એ તો આજે નહીં હશે, આજે એના 11માં ન હશે, આજે બાકી કાલથી શરૂ થશે પાછી. સારું થયું પૂછ્યું.